આવી વાતો હોય. અહીં તો બહારમાં પૈસા કંઈક થાય ને ત્યાં થયું, ખાવા પીવાના ઠેકાણા ન મળે, અભક્ષ ખાઈ છે કે નહીં, જે અભક્ષ આવે છે ને શું ઈંડા ને હા હા મછલીના તેલ ને ગુડ લીવર ને હવે બધું ખબર છે ને બધી ઘણી એવું આવે દુનિયા વાપરે, એના ફળ બાપા નરક છે. એ નરકનું દુઃખનું વર્ણન પ્રભુ કરે છે. પ્રભુ તારા ક્ષણના દુઃખો, નરકના દુઃખનું વર્ણન પ્રભુ કહે છે હું શું કરું. કરોડો ભવ અને કરોડ વર્ષથી કરોડ જીભથી કહીએ તો પૂરું ન પડે એટલું ત્યાં વેદન દુઃખનું છે. નરકમાં એક માણસને ખૂન કરે તો એ ખૂનની સાક્ષી મળે તો રાજા એને કદાચ એકવાર ફાંસી આપે, પણ એને 50-50 ખૂન કર્યા હોય તો રાજા એને સીધે ફાંસી આપે. શું કરી શકે? 100 વાર ફાંસી આપે? એકવાર ખૂન કર્યું હોય એને ફાંસી એકવાર, એને 50-50 ખૂન કર્યા એને માટે શું? એને માટે કુદરતમાં નરક છે. આ એનું ફળ રાજા આપી શકે નહીં. એને 25 વાર ફાંસી છોડાવી શકે નહીં. એનું ફળ અંદર છે. હા 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 એ અહીં કે છે અંદરમાંથી ભાવના ઉઠવી જોઈએ. ઉપર ઉપર ટપકે વિચાર ન હોય એ કઈ એનું ફળ આવે નહીં. કાંઈ માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતરથળમાંથી ખૂબ મહિમા આપવો જોઈએ. હા હા 24 આત્માર્થીએ સ્વાધ્યાય કરવો. બેનની ભાષા સ્વાધ્યાય કરવો, શાસ્ત્ર વાંચવા, વખત લેવો 2-4 કલાક. 1 કલાક અડધો કલાક વાંચીને જાય એમાં કંઈ પાર ન આવે. સંસાર માટે કેમ 24 કલાક કાઢે છે પાપ માટે, તો એમાંથી 2-4 કલાક આત્માના શાસ્ત્રના વાંચનમાં વખત લેવો જોઈએ. ભગવાને કહેલા આજ્ઞમ ત્રિણલોકના નાથ જિનેશ્વર દેવની દિવ્યધનીનો વાણી આજ્ઞમ, તેનું વાંચન કરવું જોઈએ, તેનો વિચાર કરવો જોઈએ, તેનું મનન કરવું જોઈએ. એ જ આત્માર્થીનો ખોરાક છે. હા 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 એ વિના એને ગમે નહીં, ગોઠે નહીં. સમજાણું? કાંઈ 2 લીટીમાં આટલી વાત ભરી છે. આત્માર્થીએ સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય એટલે શાસ્ત્ર. સ્વાધ્યાયના 2 પ્રકાર છે. એક વાંચન શ્રવણ મનન એ સ્વાધ્યાય, એક સ્વાધ્યાય એટલે આત્મા સ્વનો અંદર મનન આનંદનો અનુભવ એ સ્વાધ્યાય. એ નિશ્ચય સ્વાધ્યાય. હા 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 ને શાસ્ત્ર વાંચન આદિ કર્મ એ વ્યવહાર સ્વાધ્યાય. પણ એ પહેલો વ્યવહાર સ્વાધ્યાય આપવો જોઈએ. વાંચન જોઈએ, વિચાર જોઈએ, મનન જોઈએ, ચિંતન જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ. હા 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 વાંચણી કરવી, પૂછવું, પ્રશ્નોત્તર કરવા, અનુપ્રાયનો વિચાર કરવો, એવું પહેલું એને આપવું જોઈએ. બાપુ ભગવાનના આજ્ઞમ કહેલા શાસ્ત્રોને વિચારવા જોઈએ. હા 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 અહીં તો 64ની સાલથી એમ શાસ્ત્રનું વાંચન છે. 64ની સાલથી. દુકાન પિતાજીની ઘરની છે ને દુકાન ત્યાં છે પારેજમાં. અત્યારે ચાલે છે દુકાન, મોટી દુકાન. 40 લાખ રૂપિયા છે. 4 લાખની પેદાશ છે. 4 લાખ છોકરાઓ છે. પણ તે હું તો સ્વાધ્યાય કરતો. 19 વર્ષની ઉંમરથી સ્વાધ્યાય કર્યું શાસ્ત્રની. 10મી કાળે ઉત્તરાદંગ આચારંગ સુગણાંગ. હા એમાં જયારે 78માં સમયસારમાં હાથ આવ્યું ત્યાં તો પુકાર કરીને ઉઠો કે બીજાને બાપુ આ શરીર થમ હોય તો આ પુસ્તક છે. એક શેઠ હતા ત્યાં, એક દામનગર, દામોદર શેઠ. 10 લાખ રૂપિયા હતા તે 8 વર્ષ પહેલા. ઘરે ખેતર હતું, ગામ હતું. એક
કેવું નામ કંઈક કેવું મૂળિયાપાટ નામનું ગામ ઘરે હતું. ઘરા વાણીઓ અમારી નાતનું ઘરાદાર હતા. એને વાંચન હતું ઘણું, પણ દ્રષ્ટિમાં ફેર હતો. એટલે વાંચન મફત ગયું ને પછી છેવટે મરતા મને કોઈ ખેંચે છે, મને કોઈ ખેંચે છે, મને કોઈ ખેંચે છે એમ થઈ ગયું. શું કે જ્ઞાનની અવસ્થા ઓછી થવા માંડી, ઘટવા માંડી, પાપ કર્યા હતા ઘટવા માંડી. મને કોઈ ખેંચે છે, હું ક્યાં જાઉં છું ખબર પડતી નથી એમ થઈ ગયું અંદરથી. એને મેં કહ્યું, શેષ આ સમયસાર શરીર રહી થવાની ચીજ છે. 78ની વાત છે. કેટલા વર્ષ થયા? 55. હે 55 થયા ને? 57. તે દીની વાત છે. કીધું આ પુસ્તક પંડિતજી તમારા જીવન પહેલાની વાત છે. તે વખતે તો આમાં હતા એટલી માનતા. શેઠ કીધું આ પુસ્તક શરીર રહિત થવું હોય તો આ સમયસાર છે. એમાં આત્માની વાત છે ને આત્માનો મોક્ષ એમ થાય સમ્યક દર્શનની ચીજ આમાં છે. એવી ચીજ બીજી ક્યાંય છે નહીં. હા એ ખબર નથી એ વખતે. પણ પછી જ્યારે ફેરવી નાખ્યું મેં ત્યારે વળી ફેરફાર થઈ ગયો. પછી એનો પછી તો ભૂલ કાઢવાનું લે આ સમયસારમાં. હા અહીં કે છે આત્માથી સ્વાધ્યાય કરવો જોઈએ. હા વાંચન કરવું, વિચાર કરવો, પૂછવું, પર્યટન કરવું. હા હા બીજા પાસે એ વાત મૂકવી કે આ કેમ છે. વિચાર કરવો, મનન કરવું એ જ આત્માર્થીનો ખોરાક છે. એ આત્માર્થીનો ખોરાક આ છે. એ શ્રીખંડ પૂરીને પત્રવેલ્યા સમજે છે, અળવીના ભજીયા ને પતરવીના કહે છે ને. શ્રીખંડ ને પૂરી ને પતરવેલના ભજીયા અળવીના પાંદડા થાય છે ને, પછી એમાં ચણાનો લોટ નાખીને વાટા કરે છે ને, વાટા કરીને કટકા કરે. બધું જોયું તો છે ને, કર્યું નથી કાંઈ, જોયું છે બધું. પતરવેલિયાના કટકા બટકા ને ઘીમાં તળેલા હોય અને શ્રીખંડ એમ થઈ જાય. બધી વાતું જોઈશ બાપુ એક એક સ્ત્રીના લગ્ન કર્યા નથી એટલું ફેર છે. એ સિવાય બધું ઘણું જોયું છે. હા અહીં એ કહે છે કે આત્માથીનો તો આ ખોરાક છે. સ્વાધ્યાય મનનો વખત લેવો જોઈએ 24 કલાકમાંથી. ગમે તે રીતે 2-4 કલાક કાઢવા જોઈએ. જો ચંદુભાઈ 4 કલાક વાંચે છે. એ ચંદુભાઈ ડાક્ટર, મોટા ડાક્ટર છે, રાજકોટના ડાક્ટર મોટા છે. 4 કલાક વાંચે છે કાયમ. મોટા ડાક્ટર નહીં પણ મોટા ના ડાક્ટર ખરા. કેવા કીધું? મોટા ના ડાક્ટર, મોટા આપ એમના ડાક્ટર, મોટા ના ડાક્ટર છે. મોટા આપ છો. એ 24માં બોલતો. 25 પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન શ્રવણ મનન આદિ બધું હોય. પહેલું હોય એકદમ અનુભવ થઈ શકે એમ નહીં. પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, ભગવાનના કહેલા શાસ્ત્રનું વાંચન, એનું શ્રવણ સાંભળવું, એનું મનન આદિ બધું હોય. પણ અંદર તે શુભ ભાવથી સંતોષાય ન જાય. હા 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 એવો જે શુભ ભાવ, એ બધો શુભ ભાવ છે, પુણ્ય છે, એનાથી સંતોષ ન જાય. હા હા હોય ખરું. આ પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન શ્રવણ મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાય ન જવું. કે આપણે વાંચન કર્યું ખૂબ, હવે શ્રવણ કર્યું ને ધાર્યું છે ને ઘણું, સંતોષ ન કરવો. આ કાર્યની સાથે એવી ખટક રહેવી જોઈએ. શું કાર્ય? વાંચન શ્રવણ ને મનન, શાસ્ત્રનું મનન.
એ કાર્યની સાથે એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શાસ્ત્ર વાંચન કરે, સાંભળે, વિચારે, પણ અંદરમાંથી જોવે કે ભાઈ માર્ગ કોઈ અંદર જુદો છે. એ શુભના વિકલ્પથી પણ કઈ માર્ગ નથી, શુભ ભાવ પણ એ કઈ માર્ગ નથી. એવી ખટક તો અંદર રહેવી. હવે શાસ્ત્ર વાંચન ના ઠેકાણા ન હોય. પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન આવે પણ અંદર ખૂબ ભાવથી સંતોષ ન જાય. કારની સાથે ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. હા હા હા, શાસ્ત્ર વાંચે, સાંભળે, પણ જાણે કે એ તો શુભ વિકલ્પ છે. માર્ગ કોઈ અંદરથી જુદો છે. શુભ રાગથી અંદર ખસીને ચૈતન સ્વરૂપમાં અંદર જવું, એ માર્ગ કોઈ જુદી જાતનો છે. શાસ્ત્ર વાંચન કરવા માટે માર્ગ થઈ ગયો એમ એને સંતોષ જાય, સંતોષ ન લેવો. હા હા હા, એવું કેટલાકને ઠેકાણું નથી. આ તો હોય એને માટે પણ કે ખટક તો અંદર ની રહેવી જોઈએ. હા હા, માર્ગ તો કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે. શુભ ને અશુભ વિકલ્પો ભાવ છે પુણ્ય પાપના, બેથી ભાવથી રહિત. હા 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 હા, માર્ગ અંદર છે. એ શુભાશુભ ભાવમાં માર્ગ નથી, પુણ્ય પાપના ભાવમાં માર્ગ નથી. પેલું એમ કે અમે પાપી છીએ માટે પુણ્યમાં તો આવીએ, પણ પુણ્ય આવે તો એવું અનંતવાર પુણ્ય કર્યું છે, એ કોઈ માર્ગ નથી. જેને જન્મ મરણ રહિત થવું હોય માટે એ માર્ગ નથી. હા હા, એ ખટક સાથે રહેવી જોઈએ. આ બધામાં આ ખટક તો રહેવી જોઈએ. શાસ્ત્ર વાંચન કરે, વિચાર કરે, કહે, બોલે, કથા કરે, પણ ખટક તો રહેવી જોઈએ કે આ વિકલ્પથી માર્ગ કોઈ અંદર જુદો છે. એવી ખટક વિના એ વિચારમાં અટકી જાય તો આગળ નહીં વધી શકે. એટલે આ વાંચનોમાં પણ ખટક તો અંદર શુભાશુભ ભાવથી જુદો માર્ગ છે તેમ રહેવું જોઈએ. વિશેષ કહેશે.